નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા. આજે એક મહત્વની બાબત ગુજરાતના લોકોને જણાવવી છે કે ગુજરાતની અંદર દારૂબંધીનો વિરોધ કરો, દારૂ વેચનારાનો વિરોધ કરો એટલે દારૂ વેચનારા કરતા પણ પોલીસને વધારે ખોટું લાગી જાય છે. આમ આદમી પાર્ટીના કચ્છના કાર્યકર્તા કાયનાતબેન આથા ઉપર થોડાક દિવસ પહેલા એમણે જનતા રેડ કરી હતી એક બુટલેગરને ત્યાં, અને જનતા રેડમાં ખૂબ વિશાળ સંખ્યામાં પુષ્કળ દારૂ પકડાનો, અને એના કારણે પોલીસે એફઆઈઆર કરવી પડી, આરોપીને પકડવા પડ્યા, હપ્તા બંધ થયા, એવું બધી તકલીફ પોલીસને અને ભાજપના નેતાઓને પડી. 2-3 દિવસ પહેલા જે જનતા રેડ કરી હતી એ ઘટનાને હાથો બનાવી, કોઈ દલિત સમાજના મહિલાને હાથો બનાવી પોલીસે આજે એમની ધરપકડ કરી લીધી છે એટ્રોસિટી એક્ટ પ્રમાણે. હવે કાયદાની પ્રોસેસ છે, છૂટી જશે, કોઈ ફાંસીની સજા છે નહીં. જોવાનો વિષય એ છે કે હરેશભાઈ સાવલિયા જુનાગઢના જિલ્લા પ્રમુખ ખેડૂતો માટે લડતા હતા, તો એમના વિરુદ્ધમાં પણ એટ્રોસિટીની ખોટી ફરિયાદ કરવામાં આવી. દારૂના અડ્ડા પર જનતા રેડ કરો તો પણ એટ્રોસિટીની ખોટી ફરિયાદ કરવામાં આવે છે. અમારા અન્ય આગેવાનો જે કંઈ પણ લડાઈ લડતા હોય તો એમના ઉપર પણ એટ્રોસિટીની ખોટી ફરિયાદ કરવામાં આવે છે. આ સમગ્ર બાબતમાં 2 મુદ્દાઓ સમાજે ધ્યાનમાં લેવા જોઈએ. એક કે એટ્રોસિટીની ખોટી ફરિયાદો જો પોલીસ જ કરતી હોય, પોલીસ જ દલિત સમાજના કે આદિવાસી સમાજના વ્યક્તિને હાથો બનાવી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ટાર્ગેટ કરવા માટે એટ્રોસિટીની કાયદાનો દુરુપયોગ કરતા હોય, તો ભવિષ્યમાં આ કાયદો બૂઠો બની જાય, અને બૂઠો બની જાય તો એનું નુકસાન સમાજના છેવાડાના વર્ગને જરૂર જાય. એટલે બધાએ બોલવું જોઈએ. કાયદાનો ઉપયોગ રાજકીય વિરોધીઓને દબાવવા માટે થાય તો એનાથી રાજકીય લોકોનું કોઈ નુકસાન નથી, પણ સમાજના જે વર્ગ માટે આ કાયદો બન્યો છે એના માટે આ નુકસાન છે. બીજી વાત કે હર્ષસંઘવી તો બહુ બોલબચ્ચન કરે છે, મારી બહેનો આમ, મારી બહેનો તેમ. એક બેન ઉપર તમે એટ્રોસિટીની ખોટી એફઆઈઆર કરી, અને એનું કારણ આટલું જ કે એને દારૂ ઉપર જનતા રેડ કરી અને હજારો લીટર દારૂ મળી આવ્યો, જેના કારણે પોલીસના અને ભાજપના ધારાસભ્યોના કે જેના હોય એના હપ્તા બંધ થયા. એટલે હવે તમે પોલીસને હાથો બનાવીને નકલી એફઆઈઆર કરી. હું ગુજરાતના સૌ લોકોને કહેવા માંગુ છું કે ખૂબ ભીષણ લડાઈ લડી રહી છે આમ આદમી પાર્ટી. એને તમારા આશીર્વાદની જરૂર છે. જ્યાં હોય ત્યાં સામાન્ય મામૂલી બાબતોમાં મોટી મોટી એફઆઈઆર, અને ભાજપના મોટા મોટા ગુંડાઓ જમીન પચાવી પાડે, ડ્રગ્સ વેચે, બળાત્કાર કરે, કોઈના ખોટા દસ્તાવેજ કરાવી લે, કોઈની જમીન પડાવી પાડે તો એફઆઈઆર નથી થતી. આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા જનતા રેડ કરે તો એફઆઈઆર થઈ જાય છે. આ સંઘર્ષમાં ગુજરાતના સૌ લોકો જાગૃત બની આમ આદમી પાર્ટીને સાથ આપે એવી અપેક્ષા છે.